હેલો એવરીવન. તો આજે આપણે આ વિડીયોની અંદર PHPમાં SQLનું ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરશું, જેમાં આપણે એક સ્ટુડન્ટનું ફોર્મ બનાવી અને એમાંથી ડેટા ઇન્સર્ટ કરી અને ડેટાને અપડેટ, સિલેક્ટ અને ડિલીટ કરાવશું. એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ PHPમાં એડમિન ઓપન કરાવી સાથે સાથે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ પણ ઓપન કરશું, જેમાં આપણે આપણો ડેટાબેઝ ક્રિએટ કરાવશું. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ આપણે આપણા એડિટર તરીકે યુઝ કરશું, જેની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક ન્યૂ ફોલ્ડર ઓપન કરાવશું. જે ફોલ્ડર આપણા સર્વરની રૂટ ડિરેક્ટરીમાં બનશે. આપણે લોકલ સર્વર ઇન્સ્ટોલ કરેલું છે, જે છે ઝેમ્પ સર્વર. ઝેમ્પ સર્વરના htdocs ડિરેક્ટરીની અંદર આપણે આપણું ફોલ્ડર બનાવશું, જે ફોલ્ડરનું નામ આપણે રાખશું DB ડેમો. આ DB ડેમો નામના પ્રોગ્રામની અંદર આપણે ફર્સ્ટ ફાઇલ જે બનાવશું, ફાઇલનું નામ રહેશે index.php. આ ફાઇલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે HTML5નું સ્ટ્રક્ચર યુઝ કરશું. HTML5 સ્ટ્રક્ચરની અંદર આપણે એક ટેબલ બનાવશું. આ ટેબલ છે એ ટેબલને આપણે બોર્ડર આપશું 1 પિક્સેલની અને અલાઇન એને વિથ આપશું 100%ની. આ ટેબલની ફર્સ્ટ રો જે બનાવશું એની અંદર આપણે એક TD બનાવશું, એટલે ટેબલ ડેટા. એ ટેબલ ડેટાનું અલાઇનમેન્ટ આપશું આપણે સેન્ટર, અને TDની અંદર H1 ટેગનો યુઝ કરી અને આપણે ત્યાં આપશું હેડિંગ. હેડિંગમાં લખશું આપણે એડ સ્ટુડન્ટ્સ. તેના આફ્ટર આપણે સેકન્ડ રો બનાવશું. સેકન્ડ રોની અંદર ફર્સ્ટ TD. એ TDની અંદર આપણે એક કેપ્શન આપશું, જે રાખશું આપણે સ્ટુડન્ટ્સ નેમ. સાથે અનધર એક TD બનાવશું, જેની અંદર આપણે સ્ટુડન્ટનું નેમ એન્ટર કરવા માટેનું એક ઇનપુટ બોક્સ મૂકશું યુઝિંગ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. અહીંયા આપણે એક નેમ આપવાનું રહેશે, જે ફોર્મ ડેટા સબમિટ કરવા માટે કમ્પલસરી છે. દેટ્સ વાય આપણે નેમ રાખશું સ્ટુડ નેમ. આવી જ એક અનધર રો બનાવશું, જેની અંદર આપણે કેપ્શન આપશું સ્ટુડન્ટ કોર્સ. અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સની જગ્યાએ એક સિલેક્ટ ઓપ્શનનો યુઝ કરી અને ડ્રોપડાઉન બનાવશું, જેમાં સિલેક્ટ આપણે એમનું નેમ રાખશું કોર્સ, અને એની અંદર આપણે મલ્ટિપલ ઓપ્શન ક્રિએટ કરવાનું થશે. તો આપણે ઓપ્શન ટેગનો યુઝ કરી આપણે 4 ઓપ્શન ક્રિએટ કરવા છે. દેટ્સ વાય આપણે મલ્ટીપ્લાય બાય 4 કરશું. ફર્સ્ટ ઓપ્શનની વેલ્યુ આપણે જે સેટ કરવાની થશે, જે કેપ્શન તરીકે બહાર દેખાશે, એ છે BCA. સેકન્ડ છે BSc IT. થર્ડ છે BCom એન્ડ ફોર્થ વન ઇઝ MCom. હવે આપણે દરેક જે કેપ્શન છે એની સાથે એ ઓપ્શનની વેલ્યુ સેટ કરીએ છીએ. MComમાં MCom, BComમાં BCom, BSc ITમાં BSc IT અને BCAમાં રાખશું આપણે BCA. તો આપણા સિલેક્ટ ઓપ્શન અહીંયા ડન થઈ ગયા છે. આપણે પેજને ઓપન કરાવી અને જોઈએ આપણા પેજનું લુક કેવું આવે છે. લોકલ હોસ્ટ એટલે આપણું રૂટ કોલ થશે, એમાં આપણે ફોલ્ડર બનાવ્યું છે DB ડેમો. આપણું ટેબલ છે એની ફર્સ્ટ રો છે એ એક કોલમમાં બનેલી છે, તો આપણે એને 2 કોલમનું વેઇટેજ આપવા માટે ત્યાં કોલસ્પાન 2નો યુઝ કરશું, જેથી આપણી 2 કોલમ છે એ સિંગલ કોલમમાં કન્વર્ટ થાય. ધેન આફ્ટર ટેબલની જે વિડ્થ છે એ બહુ વધારે છે, તો આપણે ત્યાં 60% આપી દઈશું અને સાથે અલાઇન આપી દઈશું સેન્ટર, કે જેથી આપણું ટેબલ છે એ આપણા પેજના સેન્ટરમાં સેટ થાય. તેના આફ્ટર આપણે જે રીતના સ્ટુડ નેમની કોલમ બનાવેલી હતી, એમાં હવે આપણે નેક્સ્ટ કોલમ બનાવવાની છે, રો બનાવવાની છે. એ રો માટે આપણે પાછી TR કોપી કરશું અને સ્ટુડ નેમ પછી આપણે આપી દઈશું ત્યાં સ્ટુડ સિટી. આપણા બોક્સનું જે નેમ આપવાનું છે ત્યાં આપશું આપણે સિટી. એ જ રીતના હજી એક વધારાની રો બનાવશું, જેની અંદર આપણે આપશું સ્ટુડ એજ. આપણું જે બોક્સ છે એ બોક્સનું નેમ રહેશે એજ. એના પછી એક લાસ્ટ બોક્સ બનાવવાનું થશે, જે બોક્સ આપણે બનાવશું એઝ અ TR તરીકે, જે કોપી પેસ્ટ કરેલી છે એ જ રો. એ જ પછી આપણે આપશું મોબાઈલ અને નેમ રહેશે એનું મોબાઈલ. હવે આપણે જે કંઈ આ બોક્સ બનાવ્યા છે, જે પણ કંઈ ઇનપુટ્સ લઈએ છીએ, ઇનપુટને સબમિટ કરવા માટે
આપણે એક TR બનાવશું, એમાં એક TD, જેની અંદર આપણે કોલસ્પાન રાખી દઈશું 2, કે જેથી 2 કોલમ મર્જ થાય. સાથે એને અલાઇનમેન્ટ આપી દઈશું સેન્ટર, કે જેથી એના બધે અને વચ્ચેનો કન્ટેન્ટ છે અલાઇન સેન્ટર થાય. અને એક ઇનપુટ ટાઈપ સબમિટ ટાઈપનું આપણે બટન મૂકશું, જેમાં વેલ્યુ આપશું આપણે એડ. તો આપણું ફોર્મ છે એ ક્રિએટ થઈ ગયું છે. હવે આ ફોર્મનો જે પણ કાંઈ ડેટા છે જે સબમિટ થશે, આ બધો ડેટા, એ ડેટાને આપણે આપણા ડેટાબેઝના ટેબલની અંદર સ્ટોર કરાવવાનું થાય. તો અહીંથી ફિલ થતો ડેટા અહીંયા આપણા ડેટાબેઝની અંદર આવવો જોઈએ. તો આપણે એક ન્યૂ ડેટાબેઝ ક્રિએટ કરીએ. ડેટાબેઝનું નામ આપણે રાખીએ છીએ HVC. દેન આફ્ટર ક્રિએટ બટન ઉપર ક્લિક કરી ડેટાબેઝ ક્રિએટ કરાવીએ. આપણો ડેટાબેઝ છે એ ડેટાબેઝ લિસ્ટમાં એડ થઈ ગયો છે. તો હવે એમાં એક સ્ટુડન્ટ નામનું ટેબલ બનાવીએ છીએ. આપણા જેટલા પણ અહીંયા ફિલ્ડ છે એને +1 વેલ્યુ આપણે એડ કરવાની થશે. એટલે આપણા ટોટલ ફિલ્ડ 5 છે. આપણે અહીંયા 6 કોલમ ત્યાં ટેબલ માટે બનાવી છે. પહેલી કોલમ છે એને આપણે આઈડી નેમ આપશું, એની ડેટા ટાઈપ ઇન્ટીજર, સાઇઝ 5 ની રાખશું અને એમાં ઓટો ઇન્ક્રીમેન્ટ સેટ કરશું, કે જેથી આઈડીના નંબર છે ઓટોમેટિક જનરેટ થાય અને પ્રાઇમરી કી જે સેટ થઈ છે એનાથી એમાં ડુપ્લિકેટ વેલ્યુ આવશે નહીં. સેકન્ડ આપણે આપશું સ્ટુડન્ટ નેમ નામની કોલમ, દેન કોર્સ નામની કોલમ. હવે જે આપણે ફિલ્ડના નામ રાખેલા છે એ જ આપણે અહીંયા કોલમના નામ આપશું, જેથી આપણો ડેટા છે કે મિસમેચ થાય નહીં. તો સેકન્ડ કોલમ સ્ટુડન્ટ નેમ, થર્ડ કોલમ છે કોર્સની અને સ્ટુડન્ટ નેમની ડેટા ટાઈપ વેરકેર રહેશે. સાઇઝ બંનેની રાખશું આપણે 50. દેન આફ્ટર આવશે સિટી પણ સ્ટ્રિંગમાં આવે છે, તો એની પણ ડેટા ટાઈપ વેરકેર રહેશે. સાઇઝ રાખશું 50ની. દેન આફ્ટર આવે છે કોલમ એડ નામની, એજની ડેટા ટાઈપ ઇન્ટીજર, સાઇઝ રાખશું 2ની. અને લાસ્ટમાં આવશે મોબાઈલની ડેટા ટાઈપ પણ આપણે રાખશું વેરકેર, કારણ કે ઇન્ટીજરની અંદર 10 આંકડાનો મોબાઈલ નંબર આપણે ન લઈ શકીએ. દેન આફ્ટર સેવ બટન ઉપર ક્લિક કરશું. આપણું ટેબલ છે એ ત્યાં ક્રિએટ થઈ જશે. હવે આપણે અહીંથી જે ફોર્મ છે એ ફોર્મને આપણે સબમિટ કરવું છે. તો આપણે આ બધો ડેટા સબમિટ કરવા માટે એ જે ટેબલ હતું એ ટેબલને આપણે ફોર્મ ટેગની વચ્ચે એડ કરી દઈએ અને એમાં મેથડ તરીકે રાખશું આપણે પોસ્ટ મેથડ. તો ટેબલ પહેલાં ફોર્મ સ્ટાર્ટ થયું હતું, અહીંયા ટેબલ પછી ફોર્મ કવર થાય છે. હવે ફોર્મ છે એનું જ્યારે સબમિટ બટન કોલ થશે ત્યારે ફોર્મની એક્શન એક્ઝિક્યુટ થશે. તો આપણે એક્શનમાં આપીએ એ પેજનું નામ જ્યાં આપણે આ ડેટા સબમિટ કરવો છે. તો પેજનું નામ છે students@.php. તો એવું એક નવું પેજ બનાવવાનું થશે. આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ, નામ રાખીએ students@.php. અહીંયા સૌથી પહેલાં આપણે PHPનો ટેગ સ્ટાર્ટ કરશું. ધેન આફ્ટર આપણે આપણા પોસ્ટ મેથડની મદદથી જે કાંઈ ડેટા અહીંયા પાસ થઈને આવે છે એ ડેટાને આપણે વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે થઈ અને એક ફંક્શન યુઝ કરશું. ફંક્શનનું નામ છે એક્સટ્રેક્ટ. આર્ગ્યુમેન્ટ તરીકે આપણે પોસ્ટને એરે આપી દીધો છે, કારણ કે આપણે મેથડ પોસ્ટ યુઝ કરેલી છે. નેક્સ્ટ લાઇનમાં આપણે આ પેજનું ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવા માટે ફંક્શન યુઝ કરશું mysqli_connect. એની અંદર આપણે 4 આર્ગ્યુમેન્ટ આપશું. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે આપણું હોસ્ટ નેમ, જે લોકલ હોસ્ટ હોય છે. સેકન્ડ આપણે ડેટાબેઝને એક્સેસ કરવા માટે જે યુઝરની રિક્વાયરમેન્ટ છે એનું નામ છે રૂટ. એનો કશો પાસવર્ડ હોતો નથી, એટલે ડબલ કોટેશન સ્ટાર્ટ અને ડબલ કોટેશન ઓવર. અને ધેન આફ્ટર આપણે આપવાનું છે આપણા ડેટાબેઝનું નેમ. હવે આપણે અહીં કન્ડિશન મૂકીએ છીએ, ચેક કરીએ છીએ કે ઇફ કનેક્શનની અંદર જો ટ્રુ આવ્યું હોય તો નોટ ઓપરેટર એને ફોલ્સ કરશે. ઇટ મીન્સ કનેક્શન ફોલ્સ થયું હોય તો આપણે મેસેજ આપવો છે કનેક્શન ફેલ. એલ્સ જો ફેલ ન થયું હોય તો આપણે મેસેજ આપી દઈશું કનેક્શન સક્સેસ. તો આપણે ટાઈપ કરી નાખીએ એકો કનેક્શન સક્સેસ. હવે આપણે આટલો કોડ કર્યા પછી આ કોડને ચેક કરી લઈએ કે આપણું ડેટાબેઝ સાથે કનેક્શન થાય છે કે નહીં. તો આપણે ઇન્ડેક્સ પેજમાંથી પેજને સબમિટ કરાવીએ અને ચેક કરીએ કે આપણું કનેક્શન સક્સેસ છે કે ફેલ થાય છે. તો આપણે નેમ તરીકે જઈ આપીએ છીએ, કોર્સ નામ તરીકે BSc IT આપ્યું, સિટી રાજકોટ, એજ 25 આપેલી છે અને તેના આફ્ટર આપણે સબમિટ કર્યું ફોર્મ. તો આપ જોઈ શકો છો કે આપણું ફોર્મ છે એ સબમિટ થઈ ગયું અને કનેક્શન સક્સેસનો મેસેજ આવ્યો. તો હવે આપણું કનેક્શન થઈ ગયું છે. તો આપણે અહીંયા ક્વેરી બનાવવાની થશે, જે ક્વેરી આપણા રેકોર્ડને ઇન્સર્ટ કરવા માટેની છે. તો આપણે લખશું ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ, જે છે સ્ટુડન્ટ્સ. તેના આફ્ટર રાઉન્ડ બ્રેકેટ જે કોલમ માટેનો રહેશે, પછી વેલ્યુઝ કીવર્ડ અને તેના આફ્ટર આપણે વેલ્યુ માટેનો પણ રાઉન્ડ બ્રેકેટ બનાવશું. જેટલી વેલ્યુને આપણે ઇન્સર્ટ કરવાની છે એટલી વેલ્યુના નામ આપણે આપશું. પહેલી કોલમ છે સ્ટુડન્ટ નેમ, બીજી કોલમ છે કોર્સ, ત્રીજી કોલમ છે સિટી, ચોથી કોલમ રહેશે એજ અને પાંચમી કોલમ રહેશે મોબાઈલ. તો આ કોલમના નામ છે. એ કોલમના નામ જે છે એ જ આપણે ટેક્સ્ટ બોક્સના નામ રાખેલા હતા, ટેક્સ્ટ બોક્સ કે સિલેક્ટ ઓપ્શનના. તો એના જ આપણે વેરિયેબલ મળ્યા છે. દેટ્સ વાય આપણે દરેકની આગળ $સાઇનનો યુઝ કરશું. અને આ દરેક વેલ્યુ જે કાંઈ આપણે અહીંયા મૂકેલી છે એ વેરિયેબલ છે અને એની અંદર વેલ્યુ હશે તો એને આપણે સિંગલ ડોટથી
ડોનેટ કરશું. તો આપણે દરેક વેરિયેબલની સ્ટાર્ટમાં અને એન્ડમાં આપણે સિંગલ કોટની સાઇન યુઝ કરી નાખીએ. તો અહીંયા આપણી આજી ક્વેરી જે ઇન્સર્ટ કરવા માટે લખેલી છે એ ડન થઈ ગઈ. હવે ક્વેરીને એક્ઝિક્યુટ કરવા માટે આપણે MySQLiનું એક ફંક્શન યુઝ કરશું જેનું નામ છે MySQLi_query, જેમાં 2 આર્ગ્યુમેન્ટ આપવાની થતી હોય છે. પહેલું આપણું કનેક્શનનો ઓબ્જેક્ટ હોય છે અને બીજી હોય છે આપણી ક્વેરી. દેન આફ્ટર જો કનેક્શન સક્સેસફુલ થઈ ગયું, ક્વેરી એક્ઝિક્યુટ થાય અને ઇન્સર્ટ થઈ જાય તો આપણે યુઝરને હેડર ફંક્શનની મદદથી રીડાયરેક્ટ કરશું અને રીડાયરેક્ટમાં આપણે લોકેશન આપશું index.php. જો આપણો રેકોર્ડ ઇન્સર્ટ થઈ જશે તો એ આપણે ડેટાબેઝમાં જોવા મળશે. આપણે પેજ રિફ્રેશ કર્યું, બ્રાઉઝ કરીએ છીએ, આપણો ફર્સ્ટ રેકોર્ડ છે ઇન્સર્ટ થઈને આવી ગયો છે. હવે આપણે અહીંયા સેકન્ડ રેકોર્ડ ઇન્સર્ટ કરાવીએ, જેમાં નેમ રોહિત આપીએ છીએ, બીકોમ આપીએ છીએ રાજકોટ, 23 એજ અને મોબાઈલ નંબરની અંદર આપણે કોઈ રેન્ડમ નંબર નાખી અને એડ ઉપર ક્લિક કરશું. ડેટાબેઝમાં જઈ ટેબલની અંદર રિફ્રેશ કરશું. આપ જોઈ શકો સેકન્ડ રેકોર્ડ પણ આવી ગયો. હવે એ રેકોર્ડ આપણે આપણા ઇન્ડેક્સ પેજના બોટમમાં શો કરાવવાના છે. તો આપણે ફોર્મ ટેગ પછી એક HR ટેગનો યુઝ કરશું. દેન આફ્ટર એક ટેબલ સ્ટાર્ટ કરાવશું, જે ટેબલના એટ્રીબ્યુટ તરીકે આપણે એને બોર્ડર આપશું 1 પિક્સલની, સાથે સાથે વિથ આપી દેશું એને 100%ની. આ ટેબલની અંદર આપણે ફર્સ્ટ એક TR ક્રિએટ કરાવશું. એ TRની અંદર એક TD મૂકશું અને TDના અંદર એક H1ની મદદથી આપણે એક હેડિંગ આપશું. પહેલાં આપણે TDને લાઈન આપી દઈએ, જે આપશું આપણે સેન્ટર, કે જેથી આપણું હેડિંગ છે એ સેન્ટરમાં આવે. હેડિંગમાં આપણે લખશું સ્ટુડન્ટ્સ ડેટા. આપણે જે એડ થયેલો ડેટા છે એ શો કરાવવાનો છે. નવી TR બનાવીએ, એમાં આપણે ટેબલ હેડિંગ આપવાના થશે. આપણી જેટલી પણ નંબર ઓફ કોલમ છે એને +1 આપણે હેડિંગ આપશું. એમાં લાસ્ટ હેડિંગ આપણે એક્શન માટેનું રાખશું. તો આપણે 6 એટ્રીબ્યુટ અથવા તો કોલમ છે આપણી પાસે, તો આપણે TH×7 કર્યું. પહેલી કોલમનું નામ ID, બીજી કોલમ નેમ, ત્રીજી કોર્સ, ચોથી કોલમ રહેશે આપણી સિટી, પાંચમી કોલમ રહેશે આપણી એજ અને છઠ્ઠી કોલમ રહેશે આપણી મોબાઈલ. તેના આફ્ટરની લાસ્ટ કોલમમાં આપણે લખશું એક્શન, કે જ્યાં આપણે એડિટ અને ડિલીટના ઓપરેશન પરફોર્મ કરાવશું. હવે અહીંયા આપણી પાસે જે રેકોર્ડ છે આ રેકોર્ડને આપણે અહીંયા ડાયનેમિકલી શો કરવાના છે. આ જે ટેબલ બન્યું એ સ્ટેટિક બન્યું હતું. હવે આપણે ડાયનેમિક કોડ લખવા માટે આપણે ડાયરેક્ટલી ત્યાં TR ટેગ લખી શકીએ નહીં. તો એના માટે આપણે ત્યાં PHP સ્ટાર્ટ કરશું, PHP ઓવર કરાવશું અને આની વચ્ચે આપણે આપણો PHPનો કોડ લખવા પડશે, જે આપણે રેકોર્ડ ફેચ કરીને આપે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્યાં એ પેજમાં પણ કનેક્શનની જરૂરિયાત પડશે. તો આપણે એડવાળા પેજમાંથી કનેક્શન કોપી કરી લઈએ. તેના આફ્ટર એક ક્વેરી બનાવવાની થશે. તો એક વેરિયેબલ બનાવીએ QRY નામનો, = સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. તો ટેબલનું નામ છે સ્ટુડન્ટ્સ. તો આપણે સ્ટુડન્ટ્સ નામનું ટેબલ ત્યાં લઈ લીધું. હવે એ ટેબલની અંદર ત્યાં આપણે ઓર્ડર બાય ક્લોઝ આપીએ છીએ. જે રેકોર્ડ આવે છે એને આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગેટ કરાવશું. નાવ રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ આપણે ગેટ કરવા માટે MySQL_query ફંક્શનનો યુઝ કરી અને ત્યાં આપણે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં આપણું કનેક્શનનો ઓબ્જેક્ટ અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં આપણી સિલેક્ટની ક્વેરી પાસ કરશું. હવે જે રિઝલ્ટ આવે છે એમાંથી 1 by 1 રોને ફેચ કરવા માટે આપણે એક વાઇલની લૂપ ચલાવશું. અંદર એક ફંક્શન યુઝ કરવાનું છે જેનું નામ છે MySQLi_fetch_array. અહીંયા તમે 4માંથી કોઈ પણ ફંક્શન યુઝ કરી શકો છો. fetch_array, fetch_assoc, fetch_object અથવા તો fetch_row. અહીંયા જે પણ કાંઈ એરે ફેચ થશે એ દરેક વખતે આપને એક રો નામના વેરિયેબલમાં મળશે. હવે આપણે જે કોડ લખવાનો HTMLનો છે એટલે આપણે PHP ઓવર કરાવશું, પાછું PHP સ્ટાર્ટ કરશું ને એની વચ્ચે આપણે આપણો HTMLનો કોડ લખશું, જેથી કોઈ એરર આવે નહીં. આપણે ટોટલ 7 TD જોશે, તો આપણે TRની અંદર 7 TD ગેટ કરાવી. હવે જે ડેટા લખવાનો છે એ PHPનો છે, દેટ્સ વાય આપણે ત્યાં TDની વચ્ચે પાછી PHP ટેગ સ્ટાર્ટ કરશું. આ PHP ટેગની અંદર આપણે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે એકો ફંક્શન યુઝ કરશું. આપણી જે વેલ્યુ છે એ વાઇલના લૂપની અંદર રો નામના વેરિયેબલમાં આવે છે, તો આપણે રોને ત્યાં કોલ કરાવશું. રો છે એ એરે છે, દેટ્સ વાય આપણે સ્ક્વેર બ્રેકેટમાં એને ઇન્ડેક્સ આપવાનો થાય. હવે આપણે બધી જગ્યાએ એ જ રીતના PHP ટેગની મદદથી આપણા રોની વેલ્યુને પ્રિન્ટ કરવાની થશે. હવે આપણી જે પહેલી કોલમ છે એનું નામ ID છે, તો ફર્સ્ટ કોલમ ID રહેશે, સેકન્ડ કોલમ સ્ટુડ નેમ રહેશે, થર્ડ કોલમની અંદર આપણે કોર્સ આપશું, ફોર્થ કોલમની અંદર આપણે ત્યાં સિટી આપશું, જે આપણી સિટી કોલમમાં છે. તેના આફ્ટરની કોલમ છે એ છે આપણી એજ અને એના પછીની કોલમ છે મોબાઈલ. એના પછીની જે કોલમ છે ત્યાં આપણે અત્યારે હાલમાં એ
જે PHPની ટેગ આપેલી છે રિમૂવ કરશું અને ત્યાં આપણે એન્કર ટેગનો યુઝ કરી અને એકમાં લખશું એડિટ અને બીજો એન્કર ટેગ કોપી પેસ્ટ કરીને લખશું, એમાં લખશું ડિલીટ, કે જેથી આપણે એડિટ અને ડિલીટના ઓપરેશન ત્યાંથી પરફોર્મ કરી શકીએ. હવે પેજને રિફ્રેશ કરીએ છીએ, આપ જોઈ શકો છો 2 રેકોર્ડ હતા તે આવી ગયા છે, પણ પહેલી જે રો છે એની કોલમ છે ત્યાં એક જ કોલમ છે, તો આપણે ત્યાં એ કોલમને કોલસ્પાન આપી દઈશું આપણી બાકીની રોની કોલમની પ્રમાણે, તો કે 7, જેથી આપણી એક કોલમ 7નું વેઇટેજ ધરાવે. હવે આપણું જે ડેટા ઇન્સર્ટ થાય છે એ ડેટા વ્યવસ્થિત આપણે ત્યાં ટેબલમાં જ નીચે શો ઓફ થઈને આવી જાય છે. જેવો રેકોર્ડ ઇન્સર્ટ થશે એક્ઝેક્ટ સેમ પેજ રિફ્રેશ થશે અને એવો જ રેકોર્ડ આપણે ત્યાં જોવા મળી જશે. હવે આપણું નેક્સ્ટ ઓપરેશન છે એ ડિલીટનું રહેશે. તો આપણે એના માટે જે જગ્યાએ આપણે બોટમમાં એક્શન આપેલી છે ત્યાં આપણે ડિલીટના પેજને કોલ કરવા માટે students_delete.php એવું કોલ કરાવશું. જ્યારે આ પેજ કોલ થશે ત્યારે આપણે જે સ્ટુડન્ટનો રેકોર્ડ ડિલીટ કરવો છે એની એક આઈડી પાસ કરવી જોશે. દેટ્સ વાય આપણે ક્વેશ્ચન માર્ક કરી અને યુઆરએલમાં મેન્યુઅલ પેરામીટર પાસ કરીએ છીએ. પેરામીટરનું નેમ રહેશે આઈડી અને એને વેલ્યુ તરીકે આપણા રેકોર્ડનું જે આઈડી છે ત્યાં પાસ થવું જોઈએ. આવું કરવાથી હવે જ્યારે આપણું ડિલીટનું પેજ કોલ થશે ત્યારે સાથે સાથે એક એટ્રીબ્યુટ અને એની વેલ્યુ પાસ થશે. આ ઓપરેશન આપણે ડિલીટ માટે કરવાનું છે. દેટ્સ વાય આપણે hrefનો કોડ ડિલીટની અંદર કોપી પેસ્ટ કરી દઈશું. સેમ આવો જ કોડ આપણે એડિટમાં પણ કરવાનો થશે, તો એ જ્યારે જોશું ત્યારે કરશું ત્યારે જોઈ લેશું. હવે આપણે ડિલીટ ઉપર જો કર્સર લઈ જાય છે તો આપણે નીચે બોટમમાં જોઈ શકો છો કે એક યુઆરએલ આવે છે. જે યુઆરએલમાં આપ નોટિસ કરી શકશો કે જે રેકોર્ડ પર આપણું માઉસ જાય છે ત્યાંનું આઈડી પાસ થાય છે. તો ક્લિક કરવાથી આ જ યુઆરએલ આપણા બ્રાઉઝરમાં કોલ થવાની હોય છે, તો ત્યાં દરેક રેકોર્ડનું આઈડી છે એ પાસ થઈને જશે. આપણે ફર્સ્ટ રેકોર્ડ ઉપર ક્લિક કરીએ છીએ તો આપ જોઈ શકો છો student_delete.php કોલ થયું છે, એટ્રીબ્યુટ તરીકે આઈડી પાસ થયું છે અને વેલ્યુ 3 હતી. તો આપણે એવું એક પેજ બનાવી નાખીએ. આ પેજની અંદર સૌથી પહેલાં આપણે PHP ટેગ સ્ટાર્ટ કરી ઓવર કરી અને આપણે જે પાસ કરેલું આઈડી છે એ આપણે ગેટ કરવાનું થશે. આપણે જે પાસ કરેલું આઈડી હતી રિક્વેસ્ટના ફોર્મમાં હતું, તો આપણે અહીંયા એરે જે મળશે એનું નામ છે રિક્વેસ્ટ. હવે આપણે આઈડી અહીં મળી ગયું છે જે અહીંથી પાસ થયેલું હતું, તો આને અકોર્ડિંગ આપણે આગળની પ્રોસેસ કરવાની થશે. તો આપણે હવે કનેક્શન ક્રિએટ કરાવવું જોશે, ક્વેરી લખવી જોશે અને ક્વેરી એક્ઝિક્યુટ કરવી જોશે. તો આપણે ઇન્ડેક્સ પેજમાંથી જ એ કોડને કોપી પેસ્ટ કરી લઈએ અને કનેક્શન ક્રિએટ કર્યા પછી ત્યાં ક્વેરી લખીએ. ક્વેરી આપણી ડિલીટની રહેશે, ડિલીટ ફ્રોમ આપણા ટેબલનું નામ જે છે સ્ટુડન્ટ્સ. તો આપણે લખ્યું ડિલીટ ફ્રોમ સ્ટુડન્ટ્સ. પછી આપણે કન્ડિશન આપવાની છે, તો કન્ડિશન આપવા માટે આપણે વેર ક્લોઝ યુઝ કરી છે, જેમાં આપણે કહીએ છીએ કે જેનું આઈડી અત્યારે રિક્વેસ્ટમાં આપેલ આઈડી હોય એ રેકોર્ડ ડિલીટ થવો જોઈએ. રિઝલ્ટની કોઈ રિક્વાયરમેન્ટ નથી. જો ક્વેરી એક્ઝિક્યુટ થઈ જાય સક્સેસફુલી તો આપણે યુઝરને પાછું લોકેશન આપી દઈશું ઇન્ડેક્સ પેજનું, કે જેથી આપણું ટેબલ છે એ પાછું શો થઈ જાય ને ફોર્મ આવી જાય. પેજને રિફ્રેશ કરીએ, 3 નંબરનો રેકોર્ડ ડિલીટ થઈ ગયો. 1 નંબર ઉપર ક્લિક કર્યું, 2 નંબર ઉપર ક્લિક કર્યું, બધા રેકોર્ડ ડિલીટ. તો આપણે સિંગલ રેકોર્ડ ડિલીટ કરી શકીએ છીએ. આપણે આ રીતના પાછો એક નવો રેકોર્ડ એડ કરાવીએ, જઈનો ડિલીટ ઉપર ક્લિક કરીએ, એ રેકોર્ડ પણ ડિલીટ થઈ ગયો. હવે આપણે કોઈ પણ નવો રેકોર્ડ એડ કરીએ છીએ, તેના આફ્ટર એ રેકોર્ડ એડ થયા પછી એ રેકોર્ડની સામે આપેલું જે એડિટનું બટન છે ત્યાં ક્લિક કરીએ છીએ તો આપણી એડિટની પ્રોસેસ થવી જોઈએ. તો એના માટે આપણે જે આપણું ઇન્ડેક્સ પેજ છે, ઇન્ડેક્સ પેજમાં આપણે જેમ ડિલીટને પાથ આપેલો હતો hrefમાં, એમ એડિટને પણ હવે પાથ આપશું અને આપણે પેજનું નામ આપશું students_edit.php. આ પેજ છે આપણી પાસે બનેલું ના હોય, જેથી આપણે આ પેજને બનાવવું પડે. જેવું આપણે ક્લિક કરશું આપ જોઈ શકો છો student_edit.php કોલ થયું ને એમાં પણ સાથે આપણે આઈડી પાસ કરેલું છે, કારણ કે આપણે સિંગલ રેકોર્ડને જ અપડેટ કરવાનો થતો હોય છે. તો આપણે ત્યાં એક પેજ બનાવીએ છીએ જેનું નામ રાખીએ છીએ student_edit.php. હવે આ પેજ છે એ પેજની અંદર જેવું ફોર્મ આપણી પાસે અહીંયા છે એવું જ ફોર્મ આપણે આ પેજની અંદર પણ જોશે. તો આપણે HTML ફાઇલનું સ્ટ્રક્ચર બનાવી અને આપણા ઇન્ડેક્સ પેજની અંદર જે આપણે ફોર્મ આપેલું છે જે કંઈક આવું દેખાય છે, સેમ આવું જ ફોર્મ આપણે એડિટ માટે આપવું પડે અહીંયા. તો આપણે ઇન્ડેક્સ પેજનું જે ફોર્મ છે એ ફોર્મને ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરશું. તો ઇન્ડેક્સ પેજમાં જઈ ફોર્મ ટેગને આપણે એન્ક્લોઝ કરી લઈએ, સિલેક્ટ કરી લઈએ અને અહીંયા આવીને એડિટના પેજમાં પેસ્ટ કરી આપીએ કે જેથી આપણું ફોર્મ છે અહીંયા આવી જાય. તેના પર આપણે એમાં નાના મોટા માઇનોર ચેન્જીસ કરશું. જ્યાં એડ છે ત્યાં આપણે અપડેટ લખશું. સાથે સાથે આપણે જે પેજમાં ડેટા સબમિટ કરવાનો છે હવે એડની જગ્યાએ અપડેટનું બનશે, કે જ્યાં આપણી અપડેટની પ્રોસેસ થવાની છે. તો આપણે students_update.php એવું ત્યાં નામ આપી દઈશું. લાસ્ટમાં આપણે જે નીચે આપેલું જે બટન છે
એ બટનનું કેપ્શન પણ આપણે ચેન્જ કરશું. જે આપણે ઇનપુટ ટાઈપ સબમિટમાં છે એડની જગ્યાએ આપણે કરી આપશું અપડેટ, કે જેથી આપણું ફોર્મ છે એ હવે અપડેટ માટે બની જાય. હવે આ જે બોક્સિસ છે એ બોક્સમાં આપણે વેલ્યુ આપવી પડશે. તો વેલ્યુ સિલેક્ટ કરવાની થશે. દેટ્સ વાય આપણે ત્યાં PHPનો કોડ લખશું અને આ PHP કોડની અંદર આપણે ડેટા ગેટ કરવા માટેની પ્રોસેસ કરવાની છે. તો આવી એક્ઝેક્ટ પ્રોસેસ આપણે ઇન્ડેક્સ પેજમાં કરેલી છે, જ્યાં આપણે બધા રેકોર્ડ ફેચ કરાવતા. એ જ કોડ આપણે કોપી પેસ્ટ કરી અને આપણા ઇન્ડેક્સ પેજમાં એડિટના પેજમાં આપી દઈશું. હવે અહીંયા જે રેકોર્ડ ગેટ થશે એ સિંગલ રેકોર્ડ હશે, એટલે વાઇલ લૂપની જરૂરિયાત નથી. તો આપણે વાઇલ લૂપનો જે કાંઈ એક્સ્ટ્રા કોડ છે એ રિમૂવ કરી નાખશું. કનેક્શન થયું. ધેન આફ્ટર ક્વેરી બનશે આપણી સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. હવે આપણે બધા રેકોર્ડ નથી જોતા, તો આપણે ત્યાં આપશું વેરની ક્લોઝ. વેર એવો જ રેકોર્ડ જેનો આઈડી અત્યારે પાસ થઈને આવ્યું હોય, તેટલું આપણે લખશું વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ જે આઈડી અત્યારે ગેટ થઈને આવ્યું હોય. તો આપણે પહેલાં આઈડી નામના વેરિયેબલમાં રિક્વેસ્ટની મદદથી એ આઈડીને ફેચ કરાવી લઈએ. તો હવે આપણે વેરિયેબલમાં આઈડી મળી ગયો છે, જ્યાંથી આઈડી તરીકે પાસ થયું હોય. તો કે અહીંયાથી પાસ થયેલું જે આઈડી છે એ આપણે અહીંયા ક્વેરીની અંદર હવે વેરિયેબલની મદદથી પાસ કરવા મળી જશે. તો હવે આપણે એ જ રેકોર્ડ સિલેક્ટ થશે જે અત્યારે ક્લિક થયો છે. હવે એનો આખો રેકોર્ડ આપણે રો નામના વેરિયેબલમાં મળે છે. તો આપણા દરેક ટેક્સ્ટ બોક્સની અંદર આપણે વેલ્યુને સેટ કરશું એઝ અ વેલ્યુ કીવર્ડ તરીકે. હવે જે વેલ્યુ હોય છે એ PHPમાં લખવાની હોય છે, તેથી આપણે PHP ટેક્સ્ટ સ્ટાર્ટ ઓવર કરી $સાઇન રોનો સ્ટુડ નેમ નામનો જે એલિમેન્ટ છે એ આ ટેક્સ્ટ બોક્સમાં એઝ અ વેલ્યુ તરીકે આપણે બતાડશું, કે જેથી ટેક્સ્ટ બોક્સમાં આપણે જે રેકોર્ડ ઉપર ક્લિક થયું છે એનું નામ ત્યાં આવી જાય. આ જ રીતના આપણે વેલ્યુ છે એ બાકીના રિમેનિંગ બોક્સની અંદર પણ બતાડવાની છે. તો આપણે સિટીમાં જઈ ત્યાં કોડ કોપી પેસ્ટ કરીએ અને કોલમનું નામ આપી દઈએ સિટી. એ જ રીતના આપણે અનધર જે કાંઈ આપણા બોક્સિસ છે એની અંદર પણ આ વસ્તુ કોપી પેસ્ટ કરી નાખીએ. આપણી પાસે રિમેનિંગ જે બે બોક્સ વધે છે, એક છે એજ. તો એજની અંદર ઇન્ડેક્સ રહેશે એજ અને મોબાઈલની અંદર ઇન્ડેક્સ રહેશે મોબાઈલ. તો આ રીતના આપણું ફોર્મ છે એ ક્રિએટ થઈ ગયું છે, જેમાં આપણો રેકોર્ડ જે એડિટ કરવાનું છે આવી ગયું છે. હવે આપણું જ્યાં ઓપ્શન છે એ ઓપ્શન ત્યાં સિલેક્ટેડ આવતું નથી. તો આપણે એકસાથે ચારે ઓપ્શનની અંદર ત્યાં PHPનો કોડ લખવાનો થશે, જેમાં આપણે ટર્નરી ઓપરેટરનો યુઝ કરશું અને ટર્નરી ઓપરેટરની મદદથી આપણે જે કોર્સની અંદર આવેલી વેલ્યુ છે એ જ વેલ્યુને સિલેક્ટેડ એટ્રીબ્યુટ આપશું. તો જોઈ શકો છો આપણે PHP સ્ટાર્ટ કર્યું, PHP ઓવર કર્યું. હવે ત્યાં આપણે એક કન્ડિશન આપશું. કન્ડિશન આપવા માટે આપણે જે રો છે એ રોની અંદર જે ઇન્ડેક્સ આવ્યો છે જેનું નામ કોર્સ છે, જો એની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ હોય, ડબલ કોટેશનમાં આપણે આપવાની થશે વેલ્યુ. તો એ વેલ્યુ અને કોર્સની વેલ્યુ બે સેમ હોય તો આપણે ક્વેશ્ચન માર્ક કરી અને ત્યાં આપશું સિલેક્ટેડ. કોલન કરી અને આપણે આપશું ત્યાં એલ્સ પાર્ટ, કે જેમાં આપણે ખાલી બ્લેન્ક ડબલ કોટેશન મૂકી દઈશું. હવે અહીંયા આપણે કોર્સનું નામ આપશું BCA. જો કોર્સમાં BCA આવ્યું હોય તો એ સિલેક્ટ થવું જોઈએ, અધરવાઇઝ ન થવું જોઈએ. એમ BSc IT આવ્યું હોય તો BSc IT સિલેક્ટેડ રહેવું જોઈએ. BCom આવ્યું હોય તો BCom અને MCom આવ્યું હોય તો MCom સિલેક્ટ રહેવું જોઈએ. એટલે અત્યારે ચારમાંથી કોઈ એક સિલેક્ટેડ રહેશે. ઇફેક્ટ નથી મળતી કારણ કે આપણે અહીંયા જ્યાં રોનો વેરિયેબલ લખ્યો છે એ પહેલાં આપણે સિલેક્ટેડને પ્રિન્ટ કરતાં ભૂલી ગયા છે. તો આપણે ત્યાં એકો કરી અને એને પ્રિન્ટ આઉટ કરાવી દઈશું. એકો આપણે ચારે કન્ડિશનની આગળ મૂકી દઈશું, કે જેથી આપણું સિલેક્ટેડ છે એ ત્યાં પ્રિન્ટ થઈ શકે. હવે આપણે પેજને રિફ્રેશ કરાવીને જોશું તો જોઈએ છીએ કે ત્યાં રોહિતનો જે કોર્સ હતો એ BCom આવી ગયો છે. આપણું આખું પેજ છે હવે ત્યાં બની ગયું છે. તો જ્યારે આપણે અપડેટ ઉપર ક્લિક કરશું ત્યારે હવે આપણું જે પેજ છે એ કોલ થશે. તો ત્યાં એ પેજને આપણે સાથે સાથે એક ID પણ પાસ કરીને આપવું જોશે. તો આપણું જે ફર્સ્ટ સ્ટુડ નેમ નામનું ટેક્સ્ટ બોક્સ છે ત્યાં એક વધારાનું આપણે ઇનપુટ ફિલ્ડ લઈએ છીએ, જેની ટાઈપ રાખીએ છીએ હિડન, કે જેથી તે ત્યાં દેખાય નહીં પણ ત્યાં એનું એક્ઝિસ્ટન્સ હોય. હવે એ ફિલ્ડની વેલ્યુ તરીકે આઈડીની વેલ્યુ તરીકે આપણે આપણા રોના વેરિયેબલમાંથી ID પાસ કરાવી દઈએ, કે જેથી આપણે નેક્સ્ટ પેજની અંદર ત્યાં આપણી ID, સ્ટુડ નેમ, કોર્સ, સિટી, એજ અને મોબાઈલ આવી 5 વેલ્યુ મળે. જે પેજમાં વેલ્યુ સબમિટ થશે એનું નામ છે student_update.php. અહીંયા આપણે નવું પેજ બનાવી અને આ પેજની અંદર હવે આપણે જે એડનો કોડ છે એ જ કોડ કોપી પેસ્ટ કરીને મૂકશું, કારણ કે એડમાં જે રીતના પ્રોસેસ ફોર્મમાંથી ડેટા આવે અને ઇન્સર્ટ કરવાની થતી હતી એવી અપડેટ માટે પણ સેમ પ્રોસેસ થશે. જસ્ટ ખાલી જે ડિફરન્સ છે એ ક્વેરીની અંદર રહેશે. અહીંયા પોસ્ટમાંથી આપને એક્ઝેક્ટ વેરિયેબલ મળી જશે 5. તો આપણે હવે ક્વેરી લખશું અપડેટ, તેન આફ્ટર ટેબલનું નેમ સ્ટુડન્ટ્સ, તેન આફ્ટર સેટ કરવાની છે ફર્સ્ટ કોલમ જેનું નામ છે સ્ટુડ નેમ, ઇઝ ઇક્વલ ટુ એને આપવાની છે વેલ્યુ જે આપણા $સાઇન સ્ટુડ નેમ નામના વેરિયેબલમાં
આવેલી હશે તો આપણે વેરિયેબલની વેલ્યુ સિંગલ કોટની અંદર ડોનેટ કરશું. વેરિયેબલનું નામ રહેશે સ્ટુડ નેમ. આમ આપણે આપણી બધી કોલમો અહીંયા પ્લેસ કરવાની થાય. સેકન્ડ છે કોર્સ ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટેશનની અંદર આપણે આપી દઈશું વેરિયેબલનું નામ જે રહેશે $કોર્સ. એમ આપણું થર્ડ કોલમ જે રહેશે એ રહેશે સિટી નામનું. તો સિટી ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટમાં $સિટી. તેના આપણે નેક્સ્ટ કોલમ રહેશે આપણી એજથી, જેનું નામ રહેશે એજ ઇઝ ઇક્વલ ટુ સિંગલ કોટમાં વેરિયેબલનું નામ પણ રહેશે એજ. અને આપણી લાસ્ટ કોલમ રહેશે જેનું નામ રહેશે મોબાઈલ. તો આપણે લખીએ મોબાઈલ અને મોબાઈલની જે વેલ્યુ છે એ આપણા $મોબાઈલ વેરિયેબલમાં હશે તો ઇઝ ઇક્વલ ટુ $મોબાઈલ. એના પછી આપણે આપવાની થશે કન્ડિશન જે આપણે વેર ક્લોઝની મદદથી આપશું. વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ અત્યારે જે ફોર્મ સબમિટ થયું છે એમાં આઈડી નામના બોક્સમાં જે આઈડી આવ્યું હોય એનું જ રેકોર્ડ અપડેટ થવો જોઈએ. ક્વેરી એક્ઝિક્યુટ થશે ને આપણે પાછા ઇન્ડેક્સ પેજ ઉપર રીડાયરેક્ટ થશું. આપણે લખીએ છીએ રોહિત 1 2 3 અપડેટ. અહીંયા એક એરર આવી છે જે આપણે કહી છે કે કોલમનું નેમ ખોટું લખેલું છે મોબાઈલ. તો જે $સાઇન સાથે વેરિયેબલ છે એની પહેલાં જે છે મોબાઈલ છે તો આપણે મોબાઈલનું નેમ ચેન્જ કરી અને જોયું તો હવે આપણો રેકોર્ડ અપડેટ થઈ ગયો છે. રોહિતની જગ્યાએ રોહિત 1 2 3 આવી ગયું. પાછું અપડેટ કરીએ. આપણે ત્યાં રોહિતનો કોર્સ BCA સિલેક્ટ કરીએ છીએ. રોહિતનું નેમ છે રોહિત રાખી દઈએ છીએ. રાજકોટની જગ્યાએ સુરત સિટી કરીએ છીએ. એજ 19 કરી નાખીએ છીએ અને મોબાઈલ નંબર 9898 સમથિંગ રાખી અને આપણે ત્યાં હવે આપીએ છીએ એડ. હવે આપણી વેલ્યુ છે બધી અહીંયા ચેન્જ થઈ ગઈ છે. આપણે હવે ડિલીટ કરીએ છીએ તો ડિલીટ થઈ જાય છે. આપણે કોઈ નવી વેલ્યુ એડ કરાવીએ. વેલ્યુને એજ મોબાઈલ નંબર બધું આપી દઈએ અને એડ ઉપર ક્લિક કરીએ. આપ જોઈ શકો છો રોહિતનો રેકોર્ડ આવી ગયો. એડિટ. આપણે રોહિતની જગ્યાએ ત્યાં જઈ કરી આપીએ છીએ. આઈડીએનું કોર્સ BCom કરીએ છીએ. સિટી સુરત કરીએ છીએ અને અપડેટ ઉપર ક્લિક કરીએ છીએ. તો આપ જોઈ શકો છો કે વેલ્યુ અપડેટ પણ થઈ ગઈ અને ડિલીટ પણ થઈ ગઈ. તો અહીંયા આપણું ક્રૂડનું ઓપરેશન છે એ પરફોર્મ થઈ જાય છે જેમાં આપણે ઇન્સર્ટ અપડેટ સિલેક્ટ ડિલીટ કરાવેલ છે. થેન્ક યુ.